નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે આગામી સમય માટે સારા સમાચાર આવ્યા છે। યોજનાનો લાભ લગભગ 12 કરોડ ખેડૂતોને મળશે। 4 જૂનના પરિણામો બાદ નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। ખાસ કરીને હજી સત્તાવાર જાહેરાત થઈ નથી। 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો, ત્યારે હવે 17મા હપ્તાના 2000 રૂપિયાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે। ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં 4 તારીખ સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદ પડશે। અમદાવાદ, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે, જ્યારે કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ બનશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે 7 થી 15 જૂન સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાની પણ શરૂઆત થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગણેશ જાડેજાને તાત્કાલિક ધરપકડ ન થાય તો જૂનાગઢ બંધ થશે। મિત્રો, વાત કરીએ તો ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના શખ્સો વિરુદ્ધ જૂનાગઢના યુવકનું અપહરણ, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ તથા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે। ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ ન થાય તો જૂનાગઢ બંધનું એલાન જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું છે। મિત્રો, વાત કરીએ તો ગણેશ દ્વારા એક અનુસૂચિત જાતિના પ્રમુખની ધરપકડ કરવામાં આવી હતી, તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી ગણેશ ગોંડલની કોઈપણ જાતની ધરપકડ કરવામાં નથી આવી। તેનાથી જિગ્નેશ મેવાણી દ્વારા તેની ધરપકડ કરવા માટે એલાન આપવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઘઉંના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે। તેનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન થયું છે, જેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદીના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો હજુ પણ વધશે। ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેને 2024માં 112 મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે, જે એક રેકોર્ડ છે। પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે ઘઉંના ભાવમાં વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દૂધના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો છે। અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે આજે સવારથી જ અમલ બન્યો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે ચૂંટણી પહેલાં 66 રૂપિયા લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે 66 રૂપિયા મળશે। મિત્રો, ચૂંટણીનું પરિણામ આવતા પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ પહેલાં ઘઉંના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત શાકભાજીના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, એટલે ચૂંટણી જતાની સાથે જ મોંઘવારીનો માર સામાન્ય લોકોને સહન કરવો પડી રહ્યો છે। અમૂલ તાજા 56 અને શક્તિ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે। આમ મિત્રો, વાત કરીએ તો દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બટાકાના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, જેમાં લીલા શાકભાજી સાથે બટાકાના ભાવમાં વધારો થયો છે, તેમજ ઉત્પાદન ઘટતા બટાકાના ભાવમાં વધારો થયો છે તથા રિટેલ બજારમાં ₹45ના કિલો બટેકા વેચાઈ રહ્યા છે। આમ મિત્રો, વાત કરીએ તો બટેકાના ભાવમાં વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 300 યુનિટ વીજળી મફત મળશે।
મિત્રો વાત કરીએ તો 13 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર હેન્ડલ પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે આ યોજના ગામડાઓ સુધી પહોંચી શકે છે. તેનો લાભ પણ લોકોને મળવા લાગ્યો છે. અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેથી સોલાર પ્લાન્ટના કનેક્શન હજુ સુધી ફાળવવામાં આવ્યા નથી. પરંતુ નવી સરકાર બનતાની સાથે જે જોડાણો આવવાનું શરૂ થશે. મફત વીજળીની મર્યાદા 300 યુનિટ નક્કી કરવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાને લઈને મોટા સમાચાર. મિત્રો વાત કરીએ તો આવકવેરા વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોમાં 31 મે સુધીમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવું પડશે, અન્યથા તેઓએ TDS અને TCS ચૂકવવા પડશે. આવકવેરા વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમામ કરદાતાઓએ 31 મે 2024 પહેલાં તેમના પાન અને આધાર કાર્ડ લિંક કરવું પડશે. આ સમય મર્યાદા સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કર્યા તો હવેથી તમારે મિત્રો દંડ ભરવો પડશે. મિત્રો મે મહિનો પૂરો થઈ ગયો છે અને હવે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે હવે જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમારે દંડ ભરવો પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દીકરીઓને 50,000 રૂપિયા સહાય મળશે. ફોર્મ ભરવાના શરૂ થયા. મિત્રો વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી ધોરણ 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે. આ માટે નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ ભરવાના શરૂ થયા છે. જે વિદ્યાર્થીની ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનીને તેના માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા અને એમ 2 વર્ષે કુલ 10,000 રૂપિયા મળશે. ધોરણ 11-12માં તે વિદ્યાર્થીને દર મહિને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા એમ કુલ વર્ષે 15,000 રૂપિયા આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા લેખે ભણવાની સહાયતા 50,000 રૂપિયા સુધી આપવાની આવશે. આમ મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને એટલે કે દીકરીઓને 50,000 રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મુસાફરી મોંઘી થઈ, ટોલ ટેક્સમાં વધારો થયો. મિત્રો વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ટોલ ટેક્સ વધાર્યો છે. આજથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ 3થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો. એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે. આજે સવારથી જ અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો લાગ્યો છે. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3થી 5% ભાવ વધારવાની નોટિસ આપી દેવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે.